નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્વાંટના ગડેથા ગામમાં સુખી નદીનું પૂર, પાણી ઘરોમાં ઘૂસ્યું, ઘર વખરી અને ખેતીને ભારે નુકસાન। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગડેથા ગામમાં સુખી નદીમાં આવેલા પૂરના કારણે પાણી ગામના અનેક ઘરોમાં ઘૂસી જતા ભારે નુકસાન થયું છે। ઘરોમાં રહેલી ઘરવખરી, અનાજ અને અન્ય જરૂરી સામાન પાણીમાં પલળી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। પૂરના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ટામેટાની ખેતી માટે ઊભા કરાયેલા વાંસના લાકડા પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું। તલાટી સહિતની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ઘરો તેમજ ખેતીમાં થયેલા નુકસાનની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। આ દરમિયાન જિલ્લા પંચાયતના કેટલાક નેતાઓ પણ ગડેથા ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ તથા સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી। અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર પાસે થયેલા નુકસાનનું યોગ્ય વળતર તથા તાત્કાલિક રાહત સહાયની માંગ કરી છે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજરોજ તળગામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગેડથા ગામે તારીખ 31/7/2026ના આશરે 4 વાગ્યાની આસપાસ સુખી નદીનું પાણી પૂર આવવાથી નદી કિનારાના ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે। એમને ઘર વખરીનું નુકસાન, ત્યારબાદ એમના ઘાસચારો અન્ય બીજી વસ્તુનું નુકસાન થવા પામેલ છે, જેની અત્રે હું ઘર દીઠ સર્વે કરી રહ્યો છું અને સરકારના નિયમો અનુસાર જે કંઈ લાભ મળવાપાત્ર થશે એ ચૂકવવામાં આવશે। તલાટી કમ મંત્રી તળગામ ગુજરાતનું છે। વિડિયો એવું બધું ઉતારવા કીધેલું છે તો થોડું આ બધા હતા સાબિતી જોવે એમ પછી